અંકલેશ્વર દીવા રોડ બન્યાને 3 મહિનામાં જ રોડ સાઇડ તૂટી પડી હોવાનું સામે આવ્યું છે। ભારદારી વાહનો પસાર થતાં જ રોડ સાઇડ પર ઉખડી ગટર બની ગઈ છે। રોડ સાઇડની ધારો તૂટવા લાગતા કામગીરી અંગે લોકોમાં શંકા જન્મી હતી। પાલિકાના અધિકારીઓની હાજરીમાં જ બનેલા રોડ પર ખાડા પડતા ઇજારદારની કામગીરી પર શંકાની સોય સેવાઈ રહી છે। અંકલેશ્વર દીવા રોડ પાલિકા દ્વારા 3 મહિના પૂર્વે જ નિર્માણ કરવામાં આવ્યું છે, જે રોડ ઉપર ગત રોજ ભારદારી વાહનોને લઈને રોડ સાઇડ તૂટીને ગટર જેવી બની ગઈ છે, તો નજીકમાં રોડ સાઇડ પર મોટી તિરાડો પડી રહી છે। એક તબક્કે અધિકારીઓની હાજરીમાં બનેલા રોડમાં માત્ર 3 મહિનામાં જ ગાબડા પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। આ અંગે તપાસ કરતા રોડ નીચે પસાર થતી પાણી લાઇનમાં ભંગાર પડતા રોડની જમીન નરમ પડી હતી, જેના પર ભારદારી વાહનો પસાર થતાં રોડ તૂટી ગયો હતો। જો કે અન્ય 2 સ્થળોએ પણ રોડ સાઇડ પર દરારો જોવા મળી હતી, ત્યારે ઇજારદાર દ્વારા ગુણવત્તાસભર કામગીરી કરી છે કે કેમ તેવા સવાલો ઉઠ્યા હતા। રોડ બન્યાને માત્ર 3 મહિના અંદર જ આ હાલત થતાં ઇજારદારની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। એક તરફ નેશનલ હાઇવે ઓથોરિટીના અંદર આવતા માર્ગ ઉપર પાલિકા દ્વારા મહામહેનતે મંજૂરી મેળવી પાલિકા વિસ્તાર પૂરતા માર્ગોનું નવીનીકરણ કર્યું છે, જેના જૂજ સમય થયો છે, જે વચ્ચે રોડ તૂટી પડ્યો છે, ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ કે પછી ભારદારી વાહનોના કારણે પડેલ રોડ પરના ગાબડાને લઈને સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે।